ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ ફાઇટ ઓબેસિટી અંતર્ગત આપણા કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ સવારે ધોરાજીમાં સાયકલ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને ધોરાજીના વિવિધ માર્ગો પર આ સાયકલ રેલી કાઢવામાં આવી હતી। ધોરાજીના સરદાર ચોક ખાતે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ ફાઇટ ઓબેસિટી અંતર્ગત આપણા કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતા હેઠળ મોટી સાયકલ રેલી કાઢવામાં આવી। साइकिल आखा देश के अंदर एक मूवमेंट बन चुकी है। फिट इंडिया तहत चलावવામાં આવી રહેલી સંડે ઓન સાયકલ ની અંદર આ રવિવારે થીમ હતી સોસાયટીના મંડળો દ્વારા સંડે ઓન સાયકલ થાય। ગઈકાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર 6000 થી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સંડે ઓન સાયકલ નું આયોજન કરવામાં આવ્યું છે। આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે। લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે। લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે, સંડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે। દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મૂવમેન્ટ यानी कि संडे ऑन साइकिल साथ जोड़ाई रहा है। चलो आज धोराजीना रस्ता पर संडे ऑन साइकिल माध्यम थी आपणे संदेश आपीए कि सौ सप्ताह में एक वक्त 1 कलाक साइकिलिंग करीने स्वयं ने फिट रखे, समाज ने स्वस्थ रहवा माटे फिट रहवा माटे संदेश आपे। ये संदेश द्वारा जनता आ मास मूवमेंट साथ जुड़शे। મારું નામ રાજવી ડેટારા રાજવી છે। હું મેરા યુવા ભારત જુનાગઢ માંથી આવેલી છું। અહીંયા અમે ધોરાજીમાં સાયકલ રેલીમાં જોડાયેલા હતા, જેમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા પર હાજર રહ્યા હતા અને જુનાગઢના પોલીસનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે। અમે પણ અહીંયા સાયકલ રેલીમાં જોડાયા હતા। તમે પણ સાયકલનો યુઝ કરો અને પેટ્રોલ ડીઝલની બચત થાય તેવું માનવાનું છે। આ સાયકલ ચલાવવાથી કેવી સ્ફૂર્તિ આવે છે, કેવો ફાયદો થાય? હા, સાયકલ ચલાવવાથી ઘણી સ્ફૂર્તિ આવે છે અને શરીરની ઘણી જાતની કસરત પણ થાય છે, જેથી તમે લોકો પણ અઠવાડિયામાં એકવાર રવિવારમાં સાયકલ જરૂર ચલાવવી જોઈએ। આ સાયકલ રેલીમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, રવિભાઈ માકડિયા, વિમલભાઈ કોયાણી, અલ્પેશ ઢોલેરા જેવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો, આગેવાનો, યુવાનો, યુવતીઓ, વૃદ્ધો અને મહિલાઓ, વિદ્યાર્થીઓ આ સાયકલ રેલીમાં જોડાયા હતા। મારું નામ હર્ષદ રાજા છે। અમે જુનાગઢથી ઘણા બધા યુવાનો અહીંયા આવ્યા છીએ। સાથે સાથે અમારી સાથે અહીંયા રાજકોટના પણ યુવાનો છે। આજે સંડે ઓન સાયકલ એટલે કે યુવાનો દ્વારા યુવાનો સાયકલ યુઝ કરે અને બીજા બધા લોકો પણ સાયકલ યુઝ કરે, જેના દ્વારા બધાનું હેલ્થ અને આરોગ્ય સારું રહે, એના માટે સરકાર દ્વારા આ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। અને ઘણા બધા યુવાનો આજે સાયકલ દ્વારા ધોરાજીમાં અમે બધાએ રેલી કરી હતી અને સાથે સાથે આપણે અહીંયા આજે કેબિનેટ મિનિસ્ટર આપણા મનસુખભાઈ માંડવિયા પણ આવ્યા હતા, એમને પણ અમને મળવાનો મોકો મળ્યો। અને સાથે સાથે અમે પણ બીજા જે પણ લોકો અમને જોઈ રહ્યા છે એ લોકોને પણ અમે વિનંતી કરશું કે જો થઈ શકે તો તમે પણ અઠવાડિયામાં એકવાર દર રવિવારે સાયકલનો યુઝ કરજો, જેથી જો સાયકલનો યુઝ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહેશે અને સાથે બીજા પણ ઘણા બધા બેનિફિટ સાયકલ ચલાવવાના છે। તો અમે બધા તો આજે સાયકલ ચલાવી છે અને અમે પણ ઉપરાંત લીધો છે, અમે પણ બને એટલો વધારે યુઝ સાયકલનો જ કરશું। તો તમને પણ વિનંતી કરીએ છીએ કે તમે પણ થઈ શકે તો વધારે સાયકલનો જ યુઝ કરજો। ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ, સ્ટેશન રોડ, જૈન મિલ રોડ, માતાવાડી રોડ થઈ પછી સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલ અને લોકોને પોતાના ફિટનેસ માટે સાયકલ ચલાવવી જોઈએ તેવું જણાવ્યું હતું અને આ કાર્યક્રમમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમંગભેર સાયકલ રેલીમાં જોડાયા હતા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।